ચાલો વાગ્યા છે 3:30 જેવો સમય છે 3:23 અને કસોલથી અમે નીચે ઉતરી ગયા. રસ્તામાં એક ટી બ્રેક કર્યો છે, ચા પાણીનો નાનો એવો હોલ્ડ કર્યો છે. પછી આપણે મનાલી તરફ આગળ વધીએ. ચાલો કુલ્લુ રહ્યું 8 અને નગર કે હા 33 અને મનાલી 48 કિલોમીટર 48 કિલોમીટર રહ્યું ભાઈ 50 કિલોમીટર હિમાચલી ધામ ભાઈ. પર્વતો ઉપર કેવો છવાયેલા વાદળો છે અને વાતાવરણ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. વરસાદનો કોઈ નામો નિશાન છે નહીં અને અમારી ગાડી આરામથી અત્યારે હાઈવે પર ચડી ગઈ છે, એટલે આરામથી 80-90 ની આસપાસ સ્પીડથી ચાલે છે. મનાલી વાળો હાઈવે છે, આ બહુ સરસ મજાનો હાઈવે છે એમ. તો ચાલો આપણે ફાઇનલી છે ને મનાલીમાં એન્ટર થઈ ગયા છે. સામે ઓલું પોઈન્ટ દેખાય છે ને, ત્યાં ગ્રીન ટેક્સ 200 રૂપિયા આપણે ચૂકવો ગાડીના, કેમ કે અમારી ગાડી મોટી છે, 7 સીટર છે એટલે XL6, આમ તો 6 સીટર આવે. અને અમારા નાનો ભાઈ ઉતરાભાઈ અને 2 પેસેન્જર જે અંદર બેઠા. અત્યારે ગાડી હું હલાવતો હતો, મારો વારો હતો. અત્યારે ગાડીનો સારથી હું હતો. હવે અમે અટાણે પહોંચી ગયા ને અમારા આટલામાં આજુબાજુ ક્યાંક હોટલ બુક કરી છે, પણ અમારા બીજા સાથીદાર પાછળ છે, એટલે હવે એની રાહ જોઈએ. હવે જો આવી જાય પછી આપણે હોટલ તરફ કૂચ કરીએ. જોઈ લ્યો પાણીનો આમ ધો થયેલો જાય આમ પ્રોપર મનાલીમાં જોઈ લ્યો આમ તમારે. ચાલો આપણે મનાલીમાં અંદર પહોંચી ગયા છે. જોકે થોડુંક હજી બહારનો એરિયો છે. આવો કંઈક છે નજારો. પર્વત આપણે તમે બરફ જોઈ શકો છો. અને પાછો થોડીક વાર માટે અમારા નાનુભાઈ પાછી સારથીની સીટ સંભાળી લીધી છે. અને અમારે પાછળ અમારા ભાઈ અશ્વિનભાઈ બિરાજમાન છે અને આ બાજુ અમારા પરેશભાઈ બિરાજમાન છે. એનો ફોન ચાલુ છે. ચાલો મનાલીને આપણે પાર્કિંગે પહોંચી ગયા છે. તમે સામે હું ઝૂમ કરીને બતાવું, ખટારો વયો જાય પછી કદાચ દેખાય. જો તમે બસો દેખાતી હશે બધી, તે છે મનાલીનું પાર્કિંગ. ત્યાં ટોટલી વોલ્વો આ તે બધી બસો અહીંયા જ આવે છે. ચાલો આપણે અત્યારે છે ને ઓલ્ડ મનાલી તરફ આપણે આગળ વધ્યા અને અમે આ ઝૂલતા પુલ ઉપરથી આમ ઝૂલતો પુલિયો છે, આમ કાયદેસર ગાડી આમાં ડગ કરતી હાલે રહી અને એ તરફ અમે જઈ રહ્યા છે. અમારી ગાડી જો સામે પડી. મસ્તીના ફૂલનો ગોટો ગજરો તમે જોઈ શકો, જોઈ લ્યો. આવા ફૂલ આપણે જોયા નથી ક્યાંય. મસ્તીનો ગજરો છે, જોઈ લો. ફૂલનું ઝુમખું આમ તમારે આમ અલગ નાના ફૂલ થઈ અને એક આખું ઝુમખું બની ગયું છે. જો ચાલો મનાલીમાં આપણે હોટેલે પહોંચી ગયા છે. 6:58નો ટાઈમ થઈ ગયો છે. અને આ છે કંઈક સિટિંગ એરિયા, આ છે રિસેપ્શન એરિયા અને ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે રહીએ છીએ. અટાણે રહેવાનું છે અને આ નીચે પાર્કિંગ છે. અને ચાલો હવે રૂમનો તમને રૂમ ટૂર આપી દઉં. છે અહીંયા અંદર આવતા આપણે નીટ એન્ડ ક્લીન ટોયલેટ બાથરૂમ વિથ ગીઝર. પછી અહીં છે ડબલ બેડ અને આ એક સિંગલ બેડ અને સોફા. અમારા જો નાનુભાઈ સોફામાંથી બિરાજમાન છે. હજી અમે જો કે અમારી હોટલેથી નીકળ્યા છે, ફરી માલ રોડ તરફ તો જઈ રહ્યા છે. અહીંથી આમ આવી ગયો માલ રોડ. હાલો આ માલ રોડ. ચાલો આ છે માલ રોડની નજારે અહીંથી. હાલો શોપિંગ માટેની બજાર છે માલ રોડ. અમારા સાથી મિત્રો એ બધા બેઠા છે. એક સામે શોપિંગ કરી રહ્યો છે, બાકી આ બાજુ શોપિંગ કરી રહ્યા છે.
નાનું ભાઈ અંદર ગયા છે. ચાલો મારા પરેશભાઈ અંદર શોપિંગ માટે અંદર ગયા છે. લીધું કઈ જાકેટ લેવાના છે અને અમારા સાથી મિત્રો જાકેટ માટે અંદર લેવા માટે ગયા છે. પસંદ આવે તો જોઈએ. પણ આ મારે લાઈટ લબક જબક થશે આમાં, કેમ કે આ કેમેરાની ઓલી હોય એટલે. ચાલો ભાઈ, બધાએ ખરીદી કરી લીધી. 1 જેકેટ, 2 જેકેટ, પછી 3 જેકેટ, પછી હજી અમારા 2-3 જણા આડાવરા છે. ટોટલી ખરીદી થઈ ગઈ છે. અને એક ભાઈ અમારા થોડાક ગુમ થઈ ગયા છે, એટલે મતલબ એ ખરીદી કરવા ગયા છે અને ગોતીએ છે. એ આવી જાય એટલે પછી અમે જઈએ હવે હોટલે. ગુડ મોર્નિંગ. આજે તારીખ છે 24/7/2026, 7:30નો સમય થયો છે. અને આ છે કંઈક તમને બતાવું આગળનો નજારો. તો આ છે કંઈક મનાલીનો નજારો. અમારી હોટલની બાલ્કનીમાંથી આપણે સીન લઈ રહ્યા છીએ. આજુબાજુમાં પણ હોટલો છે અને બાજુમાં જ પર્વતો છે. અને મોસમમાં તો વાત કરીએ તો વાદળો ઘેરાયેલા જ છે, પણ કાલે વાંધો નહોતો આવ્યો. રીમઝીમ બારિશ આવતી હતી, ભાઈ એવું કંઈ ખાસ આપણે હેરાન કરે એવી બારિશ કે વરસાદ એવો હતો નહીં ખાસ. તો આ છે કંઈક મોસમનો નજારો, સામે કંઈક પહાડના નજારા, આજુબાજુમાં હોટલના નજારા. આ તમામ સાઈડમાં જે તમને દેખાય છે બધી હોટલો જ છે. ને આપણે આ સાઈડ જઈએ એટલે માલ રોડ આવી જાય, જેને મોલ રોડ કહેવામાં આવે છે. તે માત્ર અહીંથી 1/2 કિલોમીટર દૂર હતો. એની બાજુમાં જ આપણે આપણી હોટલ રાખેલી હતી. તો ચાલો આજે આપણે છે ને અહીંયા આપણે લોકલ સાઇટ સીન કરશું. એટલે કે હિડમ્બા દેવી છે, આજુબાજુમાં ગાર્ડન છે, બધું જે વસ્તુઓ જોવાલાયક હશે તે જોશું. બાકી આગળ જતા સોલાંગ વેલી છે. સોલાંગ વેલીમાં અત્યારે કોઈ એક્ટિવિટી ચાલુ હશે તો જોશું. જો આપણા સાથી મિત્રોને કોઈને એક્ટિવિટી કરવી હોય તો ત્યાં એન્જોય કરશું. ન કરે ત્યાંથી પછી આપણે આગળ અટલ ટનલ તરફ જતા રહેશું. અને ત્યાંથી જો અટલ ટનલમાં એક આપણી પાસે એક અડચણરૂપ છે, એ ન નડે કેમ કે ગેસનો બાટલો છે આપણી પાસે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અંદર બાટલો લઈ જવાનો એલાઉડ નથી. તો જો એ એક નડશે. ચાલો આપણે પહોંચી ગયા છે હિડીમ્બા ટેમ્પલ. અને આ છે કંઈક આજુબાજુનો નજારો. અમારા સાથી મિત્રો થોડાક આગળ હાલે છે, 2 પાછળ હાલે છે. અને અહીંયા પણ જો મસ્ત ફૂલ ઓલા આપણે કાલે જોયા હતા એવા. જોકે અમારી હોસ્ટેલમાં છે આવા ફૂલ, પણ એને એક્ઝ્યુરા પણ એ અલગ થાય છે. એના પણ ગલગોટો આ રીતે જ બને છે જેમાં આ છે એ રીતે. અને આ છે હિડીમ્બા ટેમ્પલનો નજારો. ચાલો દર્શન કરીએ. અંદર એલાઉડ હશે તો આપણે પણ દર્શન તમને કરાવશું. આ બાજુ આપણે આવ્યા એ બાજુ જ વીર ઘટોરગજનું ટેમ્પલ છે. માત્ર અહીંથી 50 મીટરનું અંતર છે. જો એમાં લખેલું છે. જૂતા ચપ્પલ અહીં ઉતારી અને આપણે દર્શન કરી આવીએ. અંદર તો એલાઉડ નહીં હોય, મોબાઈલ ફોટોગ્રાફી હા લખેલું જ છે, અંદર મના હે. આની ઊંચાઈ જો તમે, મસ્ત મસ્ત. આ હા હા, ये हसी वादियाँ, ये खुला आसमां. ચાલો હિડીમ્બા દેવીના આપણે દર્શન કરી લીધા. અને હવે આપણે આગળ જઈએ ઘટોરગજના મંદિર તરફ. અને એક ઉપર ખાટુ શ્યામનું પણ મંદિર છે.
પણ એ તો કેટલું દૂર હોય બહુ આઈડિયા નથી. આ સામેની સાઈડમાં બતાવે છે, અહીં લખેલું છે પૂજા સ્થળ. અહીંયા કંઈક ઇન્ફોર્મેશન આપેલી છે, વીર ઘટોરગજ પૂજા સ્થળ. એ વીર ઘટોરગજનું પૂજા સ્થળ છે અહીંયા. એની ઇન્ફોર્મેશન આપ વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. હિન્દીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં આપને દર્શાવવામાં આવે છે. અને આ છે કંઈક એનું પૂજા સ્થળનો નજારો. એક ઝાડવાની નીચે છે. આ અંદરની સાઈડ છે હિડિંબા દેવી ટેમ્પલ, અને એની બારોબાર પણ આવી એક નાનકડી એવી માર્કેટ છે. મતલબ ઠંડી માટેના કપડાં, ખાણીપીણીના સ્ટોલ, અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા મળે છે. પેડ પાર્કિંગ હોય છે, પણ ફ્રી ઓફ પાર્કિંગ ક્યાંય મળતું નથી. અને આ અજાણી જગ્યા છે એટલે આપણે રસ્તા ઉપર તો કે પાર્કિંગ બને ત્યાં સુધી ના કરવું, કેમ કે અહીંના આપણે નીતિ નિયમની ખ્યાલ ના હોય કે ક્યાં પાર્કિંગ કરવું ક્યાં ન કરવું. એટલે જેથી કરીને બને ત્યાં સુધી બહાર નીકળ્યા હોય ને તો પેડ પાર્કિંગમાં પાર્કિંગ કરવું, જેથી કરીને આપણી ગાડી પણ સેફ રહે અને આપણે કોઈ દિક્કત પણ ના આવે. ચાલો આપણે ઘટોરગજ પૂજા સ્થળનું પણ દર્શન કરી લીધા. માતા હિડિંબા દેવીના પણ મંદિરના દર્શન કરી લીધા. અને હવે આપણે જઈ રહ્યા છીએ પાછા મોલ રોડ તરફ. માલ રોડ કયો કે મોલ રોડ કયો, કેમ કે એનું બોલવામાં ઉચ્ચારણ આપણે બહુ ખ્યાલ ના હોય અહીંની ભાષા પ્રમાણે. ઇંગ્લિશમાં વાંચીએ તો અલગ હોય ને હું વાંચીએ તો અલગ હોય. એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને આવી સાંકડી ગલીઓમાંથી થઈને આપણે જવાનું હોય. ચાલો મોલ રોડ રહ્યો છે 5 મિનિટ. ચાલો અહીં અમે ગેસ પુરાવા માટે ઊભા છે, અને ગેસનો તમે ભાવ સાંભળ્યો તો તમને વિચાર આવશે. 127 રૂપિયા ભાવ. હાયેસ્ટમાં હાયેસ્ટ હજી સુધીમાં મેં આટલો ભાવ ગેસનો ક્યાંય જોયો નથી. આટલા રાજ્ય ફર્યો એમાં પણ. ચાલો એકમાં 7 કિલો જેવું આવ્યું અને એકમાં 6 ગણ, હજી એકમાં ચાલુ છે. ચાલો આ છે અટલ બિહારી વાજપેયી, અમારા સાથી મિત્રો. 2 જણા અમારી આગળ જતી રહ્યા. ને આ છે કંઈક દિવસનો નજારો મોલ રોડનો. આપણે રાતનો તો પણ નજારો દેખાડ્યો તો તમને. આ છે દિવસનો નજારો કંઈક. અત્યારે જો કે ઓફ સિઝન કહેવાય મનાલી માટે, વરસાદને કારણે. આ મહિનાઓની અંદર ટુરિસ્ટ એટલા ના હોય. ચાલો આપણે થોડોક હજી ઓલા બધા શોપિંગ કરે છે ને ત્યાં સુધી આપણે જરાક આગળ સુધી એક રાઉન્ડ લગાવીને આવતા રહીએ. આજે મસ્ત વાતાવરણ ખુલી ગયું છે. સુરત દાદાએ આપણે દર્શન પણ આપી દીધા છે. નકર હમણાં અમે નીકળ્યા તે દિવસના રસ્તામાં અમને ક્યાંય સુરત દાદા દેખાણા જ નહોતા. અહીંયા દુર્ગા માતાનું મંદિર છે, મોલ રોડની વચ્ચે જ આવે છે મંદિરનો નજારો. મોલ રોડ તો બહુ લાંબો છે, આમ ત્યાં સુધી છે. અહીં છે બસનું બસ સ્ટેન્ડ છે. બધા બી આપણે હિમાચલ રોડવેઝની બસો બધી અહીંયા જ ઊભી છે. HRTCની, એને ટૂંકમાં HRTC કહેવામાં આવે છે. એટલે એ સીધી ઉપર આ બાજુથી ઓલી સાઈડમાંથી નીકળી જાય. બાકી તો મોલ રોડ ટોટલી આપણે જોઈએ તો આમ ક્યાંય સુધી લાંબો છે, પણ શું છે શોપિંગની જ બધી દુકાનો આવી રીતે છે. એટલે આપણે બહુ આગળ નથી જતા. ચાલો શોપિંગ બોપિંગ અમારી પૂરી થઈ ગઈ છે, અને હવે અમે જઈ રહ્યા છે અમારી ગાડી તરફ. પાર્કિંગમાં આપણે પેડ પાર્કિંગમાં રાખી હતી,
ત્યાં સામેની તરફ ચાલો સામે આપણું પેટ પાર્કિંગમાં આ જગા એ આપણું સામે જવા માટેનું છે. ચાલો ભાઈ વાગ્યા છે અત્યારે છે ને 11:52 થઈ છે, એટલે કે 12 વાગી ગયા છે. અને અમારી જે સફર હવે આગળ રવાના થઈ ગયા છે. અમે આગળ સફરમાં લેહ તરફ આગળ જઈને સોલાંગ વેલીમાં જો કદાચ કોઈ એવી એક્ટિવિટી હશે તો ત્યાં આપણે થોડીક સ્ટોપ કરશું, નકર પછી સીધું આપણે લેહ તરફ રવાના થશું. ચાલો અમારા અશ્વિનભાઈ બિરાજમાન છે, આ બાજુ અમારા ભાઈ નાનુભાઈ બિરાજમાન છે, અને અમારા આજે પાછા અત્યારના અમારા સારથી જોઈ લ્યો ભાઈ પરેશભાઈ જ છે પાછા. અત્યારે સવારના પોરમાં શું છે એની ડ્યુટી હોય, પછી બપોર પછી કઈ નવીન બદલાય રાખે. અમે કદાચ હું હાંકતો હોય, કદાચ અમારા ભાઈ નાનુભાઈ હાંકતા હોય, અમારા આ ભાઈ હજી શીખા નથી, નકર એનો વારો આવી જાય, પણ હજી રસ્તે ચડ્યા જ નથી. લ્યો શું કરવું અમારે. ચાલો રોહતાંગ અહીંથી 48 કિલોમીટર છે, અટલ ટનલ 21 કિલોમીટર છે. સોલાંગ વેલી રહી છે માત્ર 5 કિલોમીટર, અટલ ટનલ 17 કિલોમીટર ને લેહ 421 કિલોમીટર અહીંથી બતાવી રહ્યું છે. બાટલા વાળું જે છે ને હાટ જોયું ચાલો આ છે સોલાંગ વેલીનો કંઈક નજારો. અહીં તમામ એક્ટિવિટી થાય છે. આ સામે તમને ઝૂમ કરીને બતાવું, રોપવે જઈ રહ્યો છે, તે તમને ઉપર લઈ જાય છે, ત્યાંથી પેરાગ્લાઇડિંગ કરાવે છે રોપવેમાં. અને અહીંથી તમારે જો ઓલી ગાડી ક્યાં ગઈ તમને દેખાડું, સામે પડી એવી ગાડીઓ, આ જો ગાડી પડી એવી ગાડીઓમાં જવું હોય તો ઉપર એક મંદિર છે માતાજીનું, ત્યાં તમને એ લોકો લઈને જાય છે. क्या रेंट है इसका? ये सामने गाड़ी पड़ी ना 1000 रुपये. उसमें इसमें क्या क्या आप ले जाते हो या? अच्छा ओके.